નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડા સાસરે ગયેલી સુરેન્દ્રનગરની એક દીકરી સાથે બનેલી ઘટના. સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરંતુ સંસ્કારી પરિવારમાં જન્મેલી હેતલ બાળપણથી જ હોશિયાર, સમજદાર અને સપનાઓથી ભરેલી યુવતી હતી. તેના માતા પિતાએ પોતાની દીકરીને ખૂબ લાડકોડથી ઉછરી હતી. ઘરમાં ભલે કરોડોની સંપત્તિ ન હોય, પરંતુ સંસ્કાર, પ્રેમ અને વિશ્વાસનો ખજાનો ભરપૂર હતો. હેતલનું ભણતર પૂર્ણ થતાં જ તેના માટે યોગ્ય જીવનસાથીની શોધ શરૂ થઈ. એ દરમિયાન કેનેડામાં સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવાર તરફથી સંબંધ આવ્યો. પરિવાર બહારથી ખૂબ પ્રતિષ્ઠિત લાગતો હતો. મોટી નોકરી, સારો બંગલો, વિદેશમાં સ્થાયી જીવન અને ઉજ્જવળ ભવિષ્યના વચનો સાંભળીને હેતલના માતા પિતાને લાગ્યું કે તેમની દીકરીનું જીવન હવે સુખથી ભરાઈ જશે. લગ્ન ધામધૂમથી થયા. આખું ગામ વાતો કરતું હતું કે સુરેન્દ્રનગરની દીકરી હવે કેનેડા જશે અને રોજ રાજરાણી જેવું જીવન જીવશે. હેતલ પણ નવા સપનાઓ સાથે વિમાનમાં બેઠી. તેને લાગતું હતું કે હવે જીવનનો સૌથી સુંદર અધ્યાય શરૂ થવાનો છે. પરંતુ ઘણીવાર ચમકતી વસ્તુઓ પાછળથી અંધારું તરત દેખાતું નથી. કેનેડા પહોંચ્યા પછી શરૂઆતના થોડા દિવસો બધું સામાન્ય લાગ્યું, પરંતુ સમય જતા હેતલને સમજવા લાગ્યું કે જે પરિવાર બહારથી સારો દેખાય છે, તેની અંદર અનેક તિરાડો છુપાયેલી છે. ઘરમાં નાની નાની બાબતો પર બૂમાબૂમ થતી, સાસુ સતત ટીકા કરતી, સસરા ગુસ્સાવાળા સ્વભાવના હતા અને ઘરમાં દરેક વ્યક્તિ તેમની સામે ડરીને રહેતી. હેતલનો પતિ પણ માતા પિતાની સામે ક્યાંય કંઈ બોલતો નહોતો. હેતલને વહેલી સવારથી મોડી રાત સુધી ઘરના કામમાં વ્યસ્ત રાખવામાં આવતી. તેના અભ્યાસ, તેની લાગણીઓ કે તેની ઈચ્છાઓ વિશે કોઈને રસ નહોતો. શરૂઆતમાં તેણે વિચાર્યું કે નવા ઘરમાં બધું સમજતા થોડો સમય લાગશે. તેને સહન કર્યું, પરંતુ મહિના પસાર થતા પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. દરેક ભૂલ માટે તેને સમજદાર ઠેરવવામાં આવતી. જો ભોજનમાં મીઠું થોડું ઓછું હોય તો પણ કલાકો સુધી સાંભળવું પડતું. ફોન પર માતા પિતાને વાત કરવાની છૂટ પણ મર્યાદિત હતી. હેતલ જ્યારે ગુજરાતમાં પોતાના પરિવાર સાથે વાત કરતી ત્યારે હંમેશા હસીને વાત કરતી, કારણ કે તે પોતાના માતા પિતાને ચિંતામાં મૂકવા માંગતી નહોતી. પરંતુ ફોન બંધ થતાં જ તેને આંખોમાંથી આંસુ વહેવા લાગતા. એક દિવસ ઘરમાં મોટો ઝઘડો થયો. સસરા મંદિરા પીડા ઘરે આવ્યા હતા. તેઓ ઘરમાં સૌની સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા હતા. સાસુ અને પતિ પણ તેમની સામે કંઈ બોલી શક્યા નહોતા. વાતાવરણ એટલું તણાવપૂર્ણ બની ગયું કે ઘરમાં ડરનો માહોલ છવાઈ ગયો. હેતલ લાંબા સમયથી બધું શાંતિથી જોઈ રહી હતી, પરંતુ એ દિવસે જ્યારે તેણે પરિવારના સભ્યો સાથે થતું અપમાનજનક વર્તન જોયું, ત્યારે તે પોતાને રોકી શકી નહીં. ધીમા અવાજે તેને માત્ર એટલું જ કહ્યું, આ રીતે ગુસ્સો કરવાથી સમસ્યા ઉકેલાતી નથી. શાંતિથી વાત કરીએ તો સારું રહેશે. આટલું સાંભળતા જ સસરાનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. તેમણે હેતલ પર ચીસો પાડી. ઘરમાં ભારે તણાવ ફેલાઈ ગયો. હેતલને એવું લાગ્યું કે તેના માન મર્યાદાને કોઈ કિંમત જ નથી. વાત એટલી વધી ગઈ કે તેને કહી દેવામાં આવ્યું કે જો તેને આ ઘર ગમતું ન હોય તો તે અહીંથી નીકળી જાય. તે રાત્રે હેતલનું મન સંપૂર્ણપણે તૂટી ગયું.
બહાર ભારે ઠંડી હતી, અજાણ્યો દેશ, અજાણ્યા લોકો અને કોઈ સહારો નહીં. છતાં તેણે હિંમત ભેગી કરી અને ઘર છોડીને બહાર નીકળી ગઈ. નજીકમાં રહેતા એક ગુજરાતી પરિવાર વિશે તેને જાણ કરી. રૂસતા હાથોથી તેણે તેમના દરવાજા પર ટકોરા માર્યા. તે પરિવાર માનવતાથી ભરેલો હતો. તેમણે હેતલને અંદર બોલાવી, પાણી આપ્યું અને શાંતિથી તેની વાત સાંભળી. ત્યારબાદ હેતલે પોતાના માતા-પિતાને ફોન કર્યો. ફોન જોડાતા જ વર્ષોથી રોકાયેલા આંસુઓનો બંધ તૂટી ગયો. હેતલ રડી પડી. ગુજરાતમાં બેઠેલા તેના માતા-પિતા દીકરીનો અવાજ સાંભળીને ગભરાઈ ગયા. તેમણે વારવાર પૂછ્યું કે શું થયું છે. ધીમે ધીમે હેતલે પોતાની સાથે થયેલી દરેક ઘટના જણાવી. ફોનની બીજી બાજુ માતા-પિતાનું હૃદય તૂટી રહ્યું હતું. તેઓ હજારો કિલોમીટર દૂર બેઠા હતા અને પોતાની દીકરીની મદદ કરવા અસમર્થ હતા. તે રાતે આખા પરિવાર માટે સૌથી લાંબી રાત બની ગઈ. હેતલના માતા-પિતા આખી રાત ઊંઘી શક્યા નહીં. એક બાજુ દીકરીનું દુઃખ હતું અને બીજી બાજુ સમાજના સવાલો. પરંતુ અંતે દરેક માતા-પિતાની જેમ તેમણે એક જ વાત વિચારી, દીકરીનું જીવન અને સુરક્ષા સૌથી મહત્વની છે. બીજે દિવસે ફરી ફોન પર વાત થઈ. હેતલનું મન ખૂબ તૂટી ગયું હતું. તેને લાગતું હતું કે તેના બધા સપનાઓ ભાંગી પડ્યા છે. તે નિરાશ હતી, એકલી હતી અને ભવિષ્ય વિશે ડરી ગઈ હતી. તેના માતા-પિતાએ તેને સતત સમજાવ્યું કે મુશ્કેલ સમય કાયમ રહેતો નથી અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને નુકસાન પહોંચાડવાનો વિચાર ઉકેલ નથી. તેમણે તેને વિશ્વાસ અપાવ્યો કે તે એકલી નથી અને પરિવાર તેની સાથે છે. ઘણા વિચાર વિમર્શ પછી નિર્ણય લેવાયો કે હેતલને પાછી ગુજરાત બોલાવી લેવામાં આવે. જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી. કેટલાક દિવસો પછી જ્યારે હેતલ વિમાનમાં બેઠી ત્યારે તેના મનમાં મિશ્ર લાગણીઓ હતી. એક તરફ તેને લાગતું હતું કે તે હારી ગઈ છે, જ્યારે બીજી તરફ તેને રાહત હતી કે હવે તે સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે જઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર માતા-પિતા તેની રાહ જોઈ રહ્યા હતા. મહિનાઓ પછી દીકરીને સામે જોઈ તેઓ પોતાને રોકી શક્યા નહીં. પરિવારના સભ્યો એકબીજાને ભેટીને રડી પડ્યા. એ ક્ષણે કોઈ શબ્દની જરૂર નહોતી. દુઃખ, પ્રેમ અને રાહત, બધું લાગણીઓ એક સાથે વહેતી હતી. સુરેન્દ્રનગર પરત આવ્યા પછી હેતલ લાંબા સમય સુધી શાંત રહેતી. લોકો સવાલો પૂછતા. કોઈ કહે છે કે વિદેશનું જીવનનો સ્વર્ગ જેવું હોય છે, તો કોઈ કહે છે થોડું સહન કરવું જોઈએ હતું. પરંતુ જે વ્યક્તિ દુઃખમાંથી પસાર થાય છે તેની પીડા માત્ર તે જ સમજી શકે. સમય ધીમે ધીમે આગળ વધ્યો. હેતલે ફરી પોતાનું જીવન ગોઠવવાનો પ્રયાસ શરૂ કર્યો. તેને નવા કોર્સ કર્યા, પોતાના આત્મવિશ્વાસ પર કામ કર્યું અને પરિવારના સહારે ફરી ઊભી થવા લાગી. શરૂઆતમાં દરેક દિવસ મુશ્કેલ હતો, પરંતુ માતા-પિતાનો પ્રેમ તેની સૌથી મોટી શક્તિ બન્યો. લગભગ 6 મહિના પછી તેનો પતિ ગુજરાત આવ્યો. તેણે હેતલને પાછી કેનેડા લઈ જવાની વાત કરી, પરંતુ આ વખતે પરિસ્થિતિ પહેલા જેવી નહોતી. હેતલના માતા-પિતાએ સ્પષ્ટ કહ્યું કે વિશ્વાસ એકવાર તૂટી જાય પછી તેને ફરીથી મેળવવા માટે માત્ર શબ્દો પૂરતા નથી. તેમણે પૂછ્યું કે જ્યારે તેમની દીકરી મુશ્કેલીમાં હતી ત્યારે તેની સાથે કોણ ઊભું રહ્યું હતું. ઘરમાં
લાંબી ચર્ચાઓ થઈ, બંને પરિવારો વચ્ચે વાતચીત પણ થઈ, પરંતુ હેતલના માતા પિતા હવે કોઈ ઉતાવળમાં નિર્ણય લેવા તૈયાર નહોતા. તેમની નજરે દીકરીની સલામતી અને માનસિક શાંતિ સૌથી અગત્યની હતી. આ સમગ્ર ઘટનાએ હેતલને એક મોટો પાઠ શીખવ્યો. જીવનમાં વિદેશ, પૈસા અને દેખાવ કરતા વધુ મહત્વ સન્માન, પ્રેમ અને સુરક્ષાનું હોય છે. કોઈ પણ સંબંધો પાયો વિશ્વાસ અને માનવતા છે. જ્યાં અપમાન, ડર અને સતત તણાવ હોય, ત્યાં માત્ર ભવ્ય ઘર અથવા વિદેશી સરનામું સુખ આપી શકતું નથી. સમય જતા હેતલ બધું મજબૂત બની. તેને નક્કી કર્યું કે હવે તે પોતાનું જીવન બીજાની દયા પર નહીં, પરંતુ પોતાના આત્મવિશ્વાસ પર જીવશે. તેના માતા પિતાને પણ સમજાયું કે સમાજ શું કહેશે તેના કરતા પોતાની સંતાનનું સુખ વધુ મહત્વનું છે. સુરેન્દ્રનગરની એ દીકરીની કહાની આજે ઘણા પરિવારો માટે સંદેશ બની ગઈ. લગ્ન માત્ર બે લોકોનું નહીં, પરંતુ બે પરિવારોનું બંધન છે. અને જ્યાં સન્માન ન હોય, ત્યાં કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. મુશ્કેલીઓ આવે ત્યારે મૌન સહન કરવાને બદલે વિશ્વાસપાત્ર લોકો સાથે વાત કરવી, મદદ માંગવી અને સુરક્ષાને પ્રથમ સ્થાન આપવું જરૂરી છે. અંતે હેતલે ગુમાવેલા સપનાઓ કરતા વધુ કિંમત વસ્તુઓ મેળવી પોતાની ઓળખ, પોતાની હિંમત અને પોતાના પરિવારોનો અડગ સાથ. અને કદાચ જીવનની સૌથી મોટી જીત એ જ હોય છે. ડિસ્ક્લેમર: નીચેની વાર્તા સામાજિક જાગૃતિ અને મનોરંજન માટે રચાયેલ કાલ્પનિક શૈલીનું લેખ છે. તેનો હેતુ ઘરેલું હિંસા, માનસિક ત્રાસ અને પારિવારિક સંબંધોના મુદ્દાઓ વિશે વિચાર કરતા પ્રેરિત કરવાનો છે. આભાર મિત્રો. સ્ટોરી ગમી હોય તો શેર કરી દેજો.